નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનના અંદર કોષ કેન્દ્ર સુધીનો અભ્યાસ કર્યો હતો. એટલે કે કોષ કેન્દ્ર, એની લાક્ષણિકતા, એના કાર્યો અને છેલ્લે આપણે કોષ કેન્દ્રમાં આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત જોયો હતો. હવે આપણે આગળની વાત કરીએ તો આગળના અંદર આપણે જેમ તમે કોષની લાક્ષણિકતા એટલે કે કોષ શાનો બનેલો છે, તો આપણે જાણીએ છીએ કે કોષ એ 3 ઘટકોનો બનેલો છે: કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ. તો એના અંદર આપણે 2 ઘટકોનો તો અભ્યાસ કર્યો, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ. હવે ત્રીજો ઘટકની વાત કરીએ છીએ આપણે, તો કોષ રસ. તો કોષ રસ એ કોષનો સૌથી મોટો વિસ્તાર આવરી લે છે. કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા માધ્યમને શું કહીશું આપણે? કોષ રસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક આકૃતિ દોરીને બતાવીએ કે દાખલા તરીકે આ એક કોષ છે. આ શું છે? એક કોષ. અને એ કોષની અંદર લગભગ મધ્યની લગભગ આસપાસ તમે જાણો છો વચ્ચે શું આવેલું છે? ટપકા જેવી રચનાને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. શું કહીશું? કોષ કેન્દ્ર. આને આપણે શું કહીશું? કોષ રસ પટલ. અને જો વનસ્પતિ કોષ હશે તો આપણે શું કરીશું? આજુબાજુ દિવાલ દર્શાવીશું, બરોબર? એટલે કે વનસ્પતિ કોષની આસપાસ શું આવેલી હોય છે? દિવાલ, બરોબર. અને પ્રાણી કોષના અંદર આસપાસ એ કોષ દિવાલ આવેલી હોતી નથી. હવે આપણે વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે આવેલો આ જે મોટો ભાગ જે આવરી લે છે, એ ભાગ જે છે આપણે એને શું કહીશું? તો એને આપણે કહીશું કોષ રસ. આપણે શું કહીશું આને? કોષ રસ. તો કોષ રસ ક્યાં છે? તો કોષ રસ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે આવેલું એક તરલ પ્રવાહી છે. આ સિવાય પણ એમ પણ કહી શકીએ કે કોષ રસ પટલની અંદરની તરફ આવેલા ભાગને આપણે કોષ રસ કહીશું. હવે તે કોષનો મોટો પ્રદેશ છે. એટલે તમે જો આખો કોષ લઈએ તો કોષનો મોટો ભાગ જે છે આવરેલો તમને શેના દ્વારા દેખાય છે? કોષ રસ દ્વારા. આગળ આપણે ડુંગળીના સલ્કની સ્લાઇડ અને ગાલના કોષની સ્લાઇડની વાત કરી હતી. એનું આચ્છાદન જે છે એના દ્વારા આપણે આકૃતિ દોરી તમને બતાવ્યું હતું કે જેમ કે ગાલનો કોષ કે ડુંગળીના કોષના અંદર વનસ્પતિ કોષના અંદર એટલે કે ડુંગળીના કોષના અંદર કોષ દિવાલ હતી. અંદર શું આવેલું હતું? કોષ કેન્દ્ર. ગાલના કોષના અંદર કોષ કેન્દ્ર અને આજુબાજુ કોષ રસ પટલ. તો એ બંનેની અંદર આપણે જો એ સ્લાઇડને ફરીથી માઇક્રોસ્કોપના અંદર જોઈએ તો તમે અભિરંજકની બી આપણે આગળ વાત કરી હતી કે અભિરંજક તરીકે આપણે આયોડિન કે સેફ્રેનનું ટીમ્પું નાખતા હતા. તો એ આયોડિન કે સેફ્રેનનું ટીમ્પું નાખ્યા પછી જ્યારે આપણે માઇક્રોસ્કોપના અંદર સમજી લો કે ડુંગળીના કોષની સ્લાઇડ જે છે ફરીથી નિહાળીએ છીએ તો અંદર જે કોષ રસ જે છે એ તમને કેવું દેખાશે? ઓછું અભિરંજિત થયેલું. એટલે કે અહીંયા જે કોષ રસ જે છે ને એ કેવું હોય છે? અભિરંજિત થાય છે પણ થોડું ઝાંખું, એટલે કે થોડું ઓછું અભિરંજિત થયેલું હોય છે. હવે આ કોષ રસની વાત કરીએ તો કોષ રસની અંદર વિવિધ અંગિકાઓ તરતી હોય છે. અને એ વિવિધ અંગિકાઓ એ પટલમય અંગિકાઓ છે. કેવી છે? પટલમય નાની અંગિકાઓ જે છે એ આ કોષ રસના અંદર તરતી હોય છે. અને એ કોષનું જે છે વિવિધ કાર્ય જે છે એ પટલમય અંગિકાઓના કારણે થતું હોય છે. આગળ આપણે વાત કરી હતી આદિકોષ કેન્દ્રીય કોષના અંદર કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે કે જેના અંદર કોષ કેન્દ્રીય પ્રદેશ અને પટલમય અંગિકાઓનો શું હોય છે? અભાવ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના અંદર કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ હાજર હોય છે. તો આ રીતે પટલમય અંગિકાઓ એટલે કે અંગિકાની આસપાસ શું આવેલું છે? પટલ. અને એ પટલ જે છે ખૂબ જ મહત્વનું છે. તો આપણે એના પરથી એક પ્રશ્ન જોઈએ છે કે વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો, અથવા તો વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાયરસ શબ્દથી વાકેફ જ છીએ. વાયરસ, બેક્ટેરિયા આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે તમને તાવ આવતો હોય અને તમે ડૉક્ટર પાસે જાઓ છો તો તમે ડૉક્ટરને પૂછો છો કે ડૉક્ટર મને શું થયું છે? તો ડૉક્ટર તમને જણાવે છે કે ભાઈ તમને વાયરલ ઇન્ફેક્શન છે. તો વાયરલ ઇન્ફેક્શનનો મતલબ શું થયો? એટલે કે વાયરસ જે આપણા શરીરના અંદર દાખલ થયો છે અને એના કારણે આપણને આપણા શરીરના અંદર એ ઇફેક્ટ ઊભી કરે છે, જેના કારણે આપણને તાવ એટલે કે આપણે માંદા પડીએ છીએ. તો એ વાયરસ જે છે આપણા શરીરના અંદર ખોરાક દ્વારા, હવા દ્વારા, પાણી દ્વારા દાખલ થાય છે.
તો આ વાયરસ જે છે એની આસપાસ જે છે પટલ હોતું નથી. તો પટલ હોતું નથી ઉપરાંત વાયરસ જે છે જ્યારે વાતાવરણના અંદર હોય છે ત્યારે તે કયા સ્વરૂપ હોય છે? નિર્જીવ સ્વરૂપે. જો એ લખેલું છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ છે. વૈજ્ઞાનિકો માટે અત્યારે પણ આ એક અભ્યાસનો વિષય જ છે કે વાયરસને સજીવ ગણવો કે નિર્જીવ ગણવો. વાયરસ જ્યાં છે જ્યારે વાતાવરણમાં હોય છે ત્યારે તે કેવું હોય છે? નિર્જીવ. જ્યારે તે સજીવ શરીરના અંદર દાખલ થાય છે ત્યારે તે શરીરના અંદર દાખલ થઈ અને યાંત્રિકી ગુણનની પ્રક્રિયા કરી અને પોતાની નકલો તૈયાર કરે છે અને જેના કારણે આપણા શરીરના અંદર એ ઇફેક્ટ ઊભી કરે છે અને આપણે શું પડીએ છીએ? માંદા. તો આ રીતે વાયરસ જે છે વાતાવરણમાં નિર્જીવ છે પણ જ્યારે તે સજીવ શરીરમાં દાખલ થાય છે ત્યારે એ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે અને દેહધાર્મિક ક્રિયાઓ કરી અને પોતાની નકલ તૈયાર કરે છે. એનો મતલબ શું થયો કે બહાર એ નિર્જીવ છે પણ સજીવ શરીરમાં દાખલ થાય છે ત્યારે તે સજીવ જેવા લક્ષણો ધરાવે છે. તો આમ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ તો વાયરસ તમે ઘણા બધા વાયરસના નામ સાંભળ્યા હશે. દાખલા તરીકે ઇબોલા વાયરસ. તો તમે જોયું હશે કે ઇબોલા વાયરસ જે છે એની બોલબાલા પહેલે હમણાં વચ્ચે ખૂબ આવી હતી ટીવીના અંદર આવા હતા આ ઇબોલા વાયરસ. હવે તમે એમ બતાવો કે આ ઇબોલા વાયરસ જે છે એ અત્યારે તો મેં આમાં પણ ઘણા મોટા દોર્યા છે પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અંદર તમે જુઓ તો એ આટલા સૂક્ષ્મ છે. હવે બતાવો એ કેટલા સૂક્ષ્મ છે તો એના અંદર ક્યાં કોષ કેન્દ્રીય પ્રદેશ કે પટલમય અંગિકાઓ હશે. તો આ રીતે આદિકોષ કેન્દ્રીય કોષ છે અને આદિકોષ કેન્દ્રીય કોષના અંદર પટલમય અંગિકાઓ અને કોષ કેન્દ્રીય પ્રદેશનો શું હોય છે? અભાવ. એવી રીતે તમે રેબિસ વાયરસ, હિપેટાઇટિસ બીના વાયરસ, પછી HIV વાયરસ, કેટલા બધા વાયરસના જે તમે નામ જાણો છો અને આગળ પ્રકરણના અંદર તમે આ બધા વાયરસથી થતા રોગો વિશે પણ ભણશો. તો આ રીતે વાયરસ જે છે એ એવું નથી કે વાયરસ ખાલી મનુષ્યના અંદર જ દાખલ થાય છે. વાયરસ જે છે એની ઇફેક્ટ જે છે પ્રાણીઓ, વનસ્પતિ, પશુઓ, પક્ષીઓ એ બધાના અંદર વાયરસ જે છે દાખલ થઈ શકે છે અને એ જે જુદા જુદા પ્રાણીઓ કે જુદા જુદા પશુ પક્ષીઓના અંદર વનસ્પતિમાં દાખલ થાય છે ત્યારે એના અંદર દાખલ થઈ એ નવા રોગો ઉત્પન્ન કરે છે. તો આ રીતે વાયરસ જે છે એ વાતાવરણના અંદર હોય છે ત્યારે તે કેવો હોય છે? નિર્જીવ. પણ જ્યારે તે સજીવ શરીરના અંદર દાખલ થાય છે ત્યારે તે યાંત્રિકી ગુણનની પ્રક્રિયા દ્વારા સજીવ જેવા યાંત્રિકી ગુણનની પ્રક્રિયા કરી અને પોતાની નકલો તૈયાર કરે છે અને આપણા શરીરના અંદર એની અસર વર્તાય છે જેના કારણે આપણે માંદા પડીએ છીએ. તો આ રીતે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડીરૂપ છે. આ રીતે પરીક્ષામાં તમને પૂછાય તો તમે એને સમજાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ છીએ કોષીય અંગિકાઓ. તો હાલ જ આપણે તમને કીધું કે કોષની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને આજુબાજુ કોષરસ. તો આ કોષરસની અંદર વિવિધ અંગિકાઓ જે છે શું હોય છે? તરતી હોય છે. તો આ વિવિધ અંગિકાઓને જ આપણે શું કહીશું? કોષીય અંગિકાઓ. તો આપણે એની વ્યાખ્યા જોઈએ તો કોષીય સજીવો જટિલ રચના અને કાર્યો ધરાવે છે. તો બહુકોષીય સજીવ, આપણે આગળ એક કોષીય અને બહુકોષીય સજીવની વાત કરી હતી કે જે સજીવ શરીર એક કોષોનું બનેલું છે અને જેના અંદર શ્રમ વિભાજન જોવા મળતું નથી કારણ કે અંદર પટલની અંગિકાઓ નથી અને અંગિકાઓ નથી તો શ્રમની વહેંચણી થયેલી ના હોય. જ્યારે બહુકોષીય સજીવ જે છે એ જટિલ રચના ધરાવે છે અને એના અંદર પટલમય અંગિકાઓ આવેલી છે કે જેના કારણે દરેક અંગિકાઓ જે છે શું કરે છે? અલગ અલગ કાર્ય. તો બહુકોષીય સજીવો જટિલ રચના અને કાર્યો ધરાવે છે. પછી જોઈએ તો તથા વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષો પટલથી આવૃત નાની રચના ધરાવે છે. તો કોષની અંદર પટલમય અંગિકાઓ આવેલી છે જે પટલથી આવૃત છે અને જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને આ પટલથી આવૃત નાની અંગિકાઓ જે છે એ પટલથી આવૃત હોવાથી એકબીજાથી શું થાય છે? અલગ થાય છે અને અલગ પડે છે. અને આ રીતે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે કરવા માટે કોષના અંદર વિવિધ પટલમય અંગિકાઓ આવેલી હોય છે. તો કહેવાનો મતલબ શું છે કે કોષીય અંગિકાઓ જે છે એ કોષીય અંગિકાઓના અંદર પણ આપણે શ્રમની વહેંચણી જોઈ શકીએ છીએ. જેમ આપણે આગળ એક કોષીય બહુકોષીયના અંદર શ્રમની વહેંચણી જોઈ હતી એમ કોષીય અંગિકાઓના અંદર પણ શ્રમની વહેંચણી જોઈ શકીએ છીએ કે દરેક કોષીય અંગિકાઓ એ જુદું કાર્ય કરે છે. કોઈ એક જ કોષના અંદર બધી જ અંગિકાઓ જો એક જ કાર્ય કરતી હોત તો એ કોષ જે છે
એ કોષ જે છે એ સારી રીતે કાર્ય કરી શકતો ન હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપીએ કે આપણે ઘરે કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગના અંદર, દાખલા તરીકે આપણી ઘરે લગ્ન પ્રસંગ છે, તો એ લગ્ન પ્રસંગના અંદર કોઈ મહેમાનોની આગતા સ્વાગતા કરવાની છે, બરાબર, કોઈ મંડપની વાત છે કે કોઈ ભોજન સમારંભના વાસણોની વાત છે, બરાબર, કોઈ ખુરશીઓ ગોઠવવાની વાત છે. તો આ બધું કાર્ય જે છે કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે, તો કોઈ એક વ્યક્તિ દ્વારા જ આ બધું કાર્ય કરવામાં આવે તો શું થાય, એનું સંચાલન જે છે વ્યવસ્થિત થાય નહીં અને એ બધા જ કાર્યને ન્યાય આપી શકે નહીં. પણ હવે આ જ કાર્યને જો અલગ અલગ વ્યક્તિઓ જે છે, જવાબદાર વ્યક્તિઓ, એના વહેંચી દેવામાં આવે તો તમે જાણી શકો છો કે આ કાર્ય જે છે કેટલું સુંદર અને સુયોજિત આયોજનથી થાય. તો એવી જ રીતે અંગિકાઓની વાત કરીએ છીએ કે કોષના અંદર રહેલી વિવિધ અંગિકાઓ એ વિવિધ કાર્ય કરે છે. જેમ કે આપણા શરીરના અંદર વાત કરીએ તો આંખની વાત કરીએ તો આંખ શું કરે છે, જોવાનું કાર્ય કરે છે, એ સાંભળવાનું કાર્ય કરતું નથી. કાન જે છે સાંભળવાનું કાર્ય કરે છે, એ જોવાનું કાર્ય કરતું નથી. તો જેમ શરીરના જુદા જુદા અંગો જે છે જુદું જુદું કાર્ય કરે છે અને જેના કારણે આખા શરીરનું સંચાલન થાય છે, એવી રીતે કોષીય અંગિકાઓ જે છે, કોષ રસના અંદર કોષીય અંગિકાઓ જે છે પટલમય અંગિકા અને નાની નાની અને પટલમય અંગિકાથી આવૃત હોય છે અને બધી જ અંગિકાઓ એ પોતાનું સેપરેટ કાર્ય કરે છે. એટલે કે દરેક અંગિકાઓ એ પોતપોતાનું કાર્ય કરે છે અને એ રીતે કોષના અંદર એ પોતાનો મહત્વનો ફાળો આપે છે. તો આ રીતે ફરીથી વ્યાખ્યા જોઈ જઈએ. બહુકોષીય સજીવો જટિલ રચના અને કાર્યો ધરાવે છે તથા વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષો પટલથી આવૃત નાની નાની રચના ધરાવે છે અને એ નાની નાની રચનાને આપણે શું કહીશું, કોષીય અંગિકાઓ. તો ફરીથી કોષીય અંગિકાઓ ક્યાં હોય છે, કોષ રસની અંદર આ અંગિકાઓ જે છે કેવી હોય છે, તરતી હોય છે. તો અગત્યની કોષીય અંગિકાઓ કઈ કઈ છે, તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસદાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધી જ જે તમને અંગિકાઓ દેખાય છે એ અંગિકાઓ વિશે આપણે હવે ડિટેલના અંદર અભ્યાસ કરવાનો છે. આમાં બી આપણે હાલ આ વાત કરી, અહીંયા તમને ઉદાહરણ આપ્યું, એવી રીતે અહીંયા બી દાખલા તરીકે એક વાત કરી લઈએ, પછી આગળ એના ડિટેલમાં આપણે ભણીશું. દાખલા તરીકે તમે આને આપણે એમ સમજો વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષના અંદર સમજી લો કે હરિતકણ આવેલું છે. તો એ હરિતકણ નામની અંગિકા તમે જાણો છો શું કરે છે, એ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી અને એ ખોરાક તૈયાર કરે છે. હવે એનું કામ સિર્ફ ખોરાક તૈયાર કરવાનું જ છે. જ્યારે એ ખોરાક જે છે એનો સંગ્રહ જે છે, એટલે કે ખોરાક જે છે એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો સંગ્રહ ક્યાં થશે, તો એ ઉર્જાનો સંગ્રહ કણાભસૂત્રમાં થશે. તો કણાભસૂત્ર એ શું કરે છે, એ ઉર્જાનું ઘર છે, એટીપી, જે એટીપી સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરે છે અને એ કણાભસૂત્ર જે છે એને પાવર હાઉસ કહેવામાં આવે છે. તો આમાં આપણે શું જોયું, હરિતકણ જે છે એ ખોરાક બનાવવાનું કામ કરે છે, જ્યારે કણાભસૂત્ર એ શું કરે છે, તો એ ઉર્જાનો સંગ્રહ કરે છે અને જરૂર પડે કોષોને ઉર્જા આપે છે. તો આ રીતે બંનેનું કાર્ય કેવું થયું, અલગ અલગ. એવી રીતે બધી જ અંગિકાઓ જે છે એનું કાર્ય કેવું હોય છે, સેપરેટ. તો આ રીતે આપણે આ બધી જ અંગિકાઓ વિશે હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તેમાં આપણે સૌ પ્રથમ જોઈએ છે અંતઃકોષ રસ જાળ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી પટલમય અંગિકા અથવા તો કોષીય અંગિકાના અંદર પહેલી અંગિકાનો અભ્યાસ કરીએ, અંતઃકોષ રસ જાળ. તો અંતઃકોષ રસ જાળ જે છે તમારી બુકના અંદર વનસ્પતિ કોષની આકૃતિ આપેલી છે અને એ આકૃતિના અંદર તમે જોશો તો એના અંદર તમને અંતઃકોષ રસ જાળ જે છે એ જોવા મળશે. અંતઃકોષ રસ જાળ જે છે એનું સ્થાન જોઈએ તો સ્થાન ક્યાં છે, સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. એટલે કે સુકોષ કેન્દ્રી કોષના અંદર સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી કેવી રચના છે, પટલમય. કેવી રચના છે, પટલમય. રચના જોઈએ તો તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આખી આકૃતિ તો નથી દોરતા, પરંતુ તમારી બુકના અંદર આકૃતિ આપેલી છે, તમે એને સારી રીતે અભ્યાસ કરજો તો તમને ખ્યાલ આવે. આપણે ખાલી આમાં થોડી દોરીને બતાવીએ છીએ. દાખલા તરીકે આ પ્રાણીકોષ છે. શું છે આ, પ્રાણીકોષ, બરોબર. આ શું હશે, કોષ રસ પટલ, બરોબર. અંદર શું આવેલું હશે, કોષ રસ. કોષ
ની વચ્ચે વચ્ચ શું આવેલું છે? કોષ કેન્દ્ર. બરાબર. કોષ કેન્દ્રની આસપાસ હાલ આપણે એમને દોરી દઈએ છીએ કોષ કેન્દ્ર પટલ. અને આ કોષ કેન્દ્ર પટલ જે છે એની સાથે આ રીતે એની સાથે જોડાયેલી આવી પટલમય રચના છે. આ રીતે કેવી રચના છે? તો લાંબી નલિકામય ગોળાકાર, તો લાંબી નલિકામય ગોળાકાર કોથળી જેવી પુટિકાઓની બનેલી રચનાઓ આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. તો આવી તમે જો મોટાભાગના કોષના અંદર જે કોષરસ જે છે એના અંદર એ કેવી રચના ધરાવે છે? પટલમય રચના. કેવી રચના? પટલમય રચના. અને જાળી, આખી જાળી તંત્ર સ્વરૂપે એ સમગ્ર કોષરસના અંદર પથરાયેલી હોય છે. તો આ પ્રકારની રચના મેં થોડી તમને એક જ દોરીને બતાવી છે. વિવિધ અંકિકાઓ બી છે, તમે આકૃતિ જોજો. બુકના અંદર એક સરસ આકૃતિ આપેલી છે. તમે તમારી ગાઈડ જે છે નવનીત છે એની પાછળ, એટલે કે પ્રકરણ જે છે પૂર્ણ થશે તો એની પાછળ બી પત્તું ફેરવશો ને તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તમને એક સરસ રંગીન અને વિવિધ અંગિકાઓ ધરાવતી આકૃતિ આપેલી છે. એના અંદર બી તમે અંતઃકોષરસ જાળને જોજો અને ઘરે પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ દોરવાનો પ્રયત્ન કરજો. કારણ કે પરીક્ષાના અંદર વનસ્પતિ કોષ પ્રાણી કોષની આકૃતિ 2 ગુણના અંદર પૂછી શકાય છે. તો આ રીતે આ જાળીમય જે તમને પટલમય રચના દેખાય છે એ શું છે? અંતઃકોષરસ જાળ. અને એ અંતઃકોષરસ જાળને ઇંગ્લિશમાં કહેવાય એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. તો એને તમારી બુકના અંદર ER કેપિટલ ER લખેલું એટલે તમારે સમજી જવાનું કે શું છે? અંતઃકોષરસ જાળ. તો આ રીતે અંતઃકોષરસ જાળના આગળ જોઈએ તો એનો પ્રકાર, એના કેટલા પ્રકાર છે? તો 2. એક છે ખરબચડી અથવા તો એને કહેવાય કણિકામય અંતઃકોષરસ જાળ. હવે ખરબચડી જે છે અને બીજી જે છે તો પછી એનું કાર્ય જોઈએ છીએ લીસી અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળના કેટલા પ્રકાર છે? 2. ખરબચડી અને બીજી લીસી. તો આ રીતે 2 પ્રકારના અંદર એમાં પહેલી આપણે જોઈએ છીએ તો ખરબચડી અંતઃકોષરસ જાળ. તો એ ખરબચડી અંતઃકોષરસ જાળ છે એને આગળ જે આ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ છે ને એના આગળ આપણે રફ લખી દઈએ. રફ એટલે ખરબચડી. તો કહેવાય RER. આમ કહેવાય RER, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ. ઇંગ્લિશમાં એને એ રીતે કહેવાય. લીસી અંતઃકોષરસ જાળને કહેવાય SER, એટલે કે સ્મૂથ. લીસી એટલે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. તો આ રીતે ઇંગ્લિશમાં એના નામ આપેલા છે. હવે આપણે જોઈએ તો ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ જે છે એ શેનું સંશ્લેષણ કરે છે? તો પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. પણ એના પહેલાં આપણે જોઈએ છીએ કે આ જે અંતઃકોષરસ જાળ તમને અંદર દર્શાવી હશે આકૃતિમાં, તમે જોજો તો એની ઉપર જે છે ને આ રીતે કણો ચોટેલા હોય છે. શું ચોટેલા હોય છે? કણો. અને એ કણો ચોટેલા હોવાથી એને શું કહેવાય? કણિકામય અંતઃકોષરસ જાળ. તો એ કણો શું છે? એ કણો છે રિબોઝોમ્સ. એ શું છે? કણો રિબોઝોમ્સ. આપણે એક બીજી આકૃતિ દોરીને બતાવીએ છીએ જે જૂના અભ્યાસક્રમમાં આપેલી હતી. તો એના અંદર આપણે આ રીતે એક કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્રની આસપાસ શું છે? કોષ કેન્દ્ર પટલ. બરાબર. આ રીતે આ કોષ કેન્દ્ર છે, એની આસપાસ શું આવેલું છે? આ કોષ કેન્દ્ર પટલ. અને આ કોષ કેન્દ્ર પટલની સાથે આ રીતે જોડાયેલી આ રીતે જોડાયેલી એક પટલમય રચના જે છે એને આપણે શું કહીશું? અંતઃકોષરસ જાળ. હવે એ અંતઃકોષરસ જાળની ઉપર આ રીતે કણો ચોંટેલા હોય છે અને એ કણો ચોંટેલા હોવાથી એને કણિકામય અથવા તો શું કહેવાય? આપણે એને ખરબચડી અંતઃકોષરસ જાળ કહીશું. તો આ જે કણો ચોંટેલા છે એ કણો શું છે? તો રિબોઝોમ્સ. શું છે? રિબોઝોમ્સ. અને એ રિબોઝોમ્સ પણ એક અંગિકા છે કે જે કેવી છે? પટલ વિહીન. કેવી છે? પટલ વિહીન. અને તે મોટાભાગના કોષોના અંદર આવેલી છે. દાખલા તરીકે હરિતકણ છે, કણાભસૂત્ર જે છે, અંતઃકોષરસ જાળ છે, એની અંદર એ કણિકામય એટલે કે આ રીતે પટલમય અંગિકાઓ જે છે એના અંદર નલિકા સ્વરૂપે જે કોથળી જેવી રચના આપેલી છે એના ઉપર એ ચોંટેલી હોય છે અને તે પટલ વિહીન અંગિકા છે.
હવે બીજું આપણે હાલ કીધું તમને કાર્ય, એટલે કે પ્રોટીનનું સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આ રિબોઝોમ્સ જે છે એ જ શેનું સંશ્લેષણનું કાર્ય કરશે? તો પ્રોટીનનું સંશ્લેષણ કોના દ્વારા થાય છે? તો રિબોઝોમ્સ દ્વારા થાય છે. અને એ રિબોઝોમ્સ ક્યાં ચોટેલા છે? તો અંતઃકોષરસ ઝાડ પર. અને એ અંતઃકોષરસ ઝાડ પર જ્યારે રિબોઝોમ્સ ચોટેલા છે ત્યારે આપણે એને ખરબચડી કહીશું. અને એ ખરબચડી અંતઃકોષરસ ઝાડ જે છે એના પર ચોટેલા રિબોઝોમ્સ દ્વારા શેનું સંશ્લેષણ થાય છે? પ્રોટીનનું. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિજ્ઞાનના અંદર આવા બે શબ્દ જોશો, સંશ્લેષણ અને વિશ્લેષણ. વારંવાર આ શબ્દ તમને સાંભળવા મળશે. સંશ્લેષણ એટલે બનાવવું અને વિશ્લેષણ એટલે તોડવું. તો અહીંયા પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે પ્રોટીન અહીંયા બને છે, પ્રોટીન ઉત્પન્ન થાય છે. તો આ રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કોણ કરે છે? ખરબચડી અંતઃકોષરસ ઝાડ. બીજા નંબરમાં જોઈએ છીએ તો લીસી અંતઃકોષરસ ઝાડ, જેને આપણે SER સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ કહીશું, કે જેનું કાર્ય શું છે? તે લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, એ લીસી અને ખરબચડી એ બંને એક જ છે. એટલે કે આ રીતે કોષ કેન્દ્ર પટલની સાથે આ રીતે જોડાયેલી આ તમને જાળીમય રચના દેખાય છે. એ આગળ જતા જે છે એના પર રિબોઝોમ્સ ચોટેલા હોતા નથી. તો એ આગળ જતા તમને દેખાશે તો એ કેવી જોવા મળશે? આગળ જતા તમને લીસી, એટલે કે આખી અંતઃકોષરસ ઝાડ જે છે એ જોડાયેલી જ છે, બે અલગ અલગ નથી. આખી અંદર જોડાયેલી છે, પણ જે કોષ કેન્દ્રની નજીક છે એના પર રિબોઝોમ્સ ચોટેલા છે. જે કોષ કેન્દ્રથી થોડી દૂર છે એના પર રિબોઝોમ્સ ચોટેલા હોતા નથી. તો એ લીસી છે. તો આ રીતે એ લીસી અંતઃકોષરસ ઝાડ છે એના અંદરથી લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ થાય છે. તો આ રીતે SER અને RER બે અંતઃકોષરસ ઝાડ, એટલે કે લીસી અને ખરબચડી, એ બંને અંતઃકોષરસ ઝાડ છે એ કોના પ્રકાર છે? અંતઃકોષરસ ઝાડના જ આ બે પ્રકાર છે. હવે તમને એક કાર્ય બી પરીક્ષામાં એ ગુણના અંદર પૂછી શકાય છે કે અંતઃકોષરસ ઝાડનો કયો પ્રકાર પ્રોટીનનું સંશ્લેષણ કરે છે? તો હવે તો તમને વિદ્યાર્થી મિત્રો આવડશે જ કે કઈ? તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ, અથવા તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ પર કણિકામય ચોંટેલી અંગિકા કઈ છે? તો કઈ છે? રિબોઝોમ્સ, કે જે કેવી છે? પટલવિહીન. તો આટલી વાત થઈ આપણે અંતઃકોષરસ ઝાડની રચના. હવે આપણે અંતઃકોષરસ ઝાડના શું જોઈએ છીએ? તો કાર્યો. પહેલું શું લખેલું છે? કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસ વિવિધ પ્રદેશોમાં વહન કરવા માટે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં વહન કરવા માટે. કોનું વહન કરવાનું છે? તો જે આપણે અહીંયા પ્રોટીન કે લિપિડ, જે સ્ટીરોઇડ કે જેનું સંશ્લેષણ થાય છે એ વિવિધ દ્રવ્યોનું વહન કરવા માટે વહન માર્ગ તરીકે કોણ કાર્ય કરે છે? અંતઃકોષરસ ઝાડ. તો આ રીતે જુઓ, આ કોષ કેન્દ્ર જે છે તો આ રીતે આ વહન, આની અંદરથી વહન થશે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે. તો આ કોષ કેન્દ્ર છે અને આ આખો શું છે? કોષરસ. એની વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોના અંદર વહન કરવા માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. બીજું, કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. તો આપણે વાત કરી હતી કે કોષરસની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે. વિવિધ અંગિકાઓ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. તો આ રીતે વિવિધ અંગિકાઓ જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે એના માટે અંતઃકોષરસ ઝાડ એ કોષરસીય બંધારણની સપાટી પૂરી પાડે છે. એટલે કોષરસની અંદરની જે સપાટી જે છે એ બંધારણ માટેનો ભાગ જે છે કોણ પૂરો પાડે છે? તો અંતઃકોષરસ ઝાડ. ત્રીજું જોઈએ તો કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. તો હાલ જ આપણે કીધું કે પ્રોટીનનું નિર્માણ કોણ કરે છે? રિબોઝોમ્સ. અને લિપિડ એ ચરબીનો એક ભાગ છે, એનું નિર્માણ પણ કોણ કરે છે? અંતઃકોષરસ ઝાડ. તો એનું નિર્માણ કરે છે જેનો ઉપયોગ કોષરસ પટલના બંધારણમાં થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોષરસ પટલ આપણે આગળ ભણી ગયા. તો કોષરસની આસપાસ આ કોષરસની આસપાસ જે પટલ આવેલું છે એ પટલને આપણે શું કહીએ છીએ? કોષરસ પટલ, જેને આપણે પ્રવેશશીલ પસંદગીમાન પટલ બી કહેતા હતા. તો એનું બંધારણ કોષરસ પટલના બંધારણમાં, એટલે કે કોષરસ પટલ જે છે બનવા માટે આ બંનેનો ઉપયોગ થાય.
પ્રોટીન અને લિપિડનું. અને આ પ્રોટીન અને લિપિડનું કોષરસ પટલ બનેલું છે. અને આ ક્યાંથી આવે છે? તો અંતઃકોષરસ જાળ જેનું સંશ્લેષણ કરે છે. અને એ સંશ્લેષણ કરેલા પ્રોટીન અને લિપિડ દ્વારા શેનો બંધારણ નક્કી થાય છે? કોષરસ પટલનું. તો આમને આમ કોઈ કોષરસ પટલની જે કોષરસ પટલ કહી છે એટલે કોષરસની આસપાસની જે દિવાલ બને છે એ કંઈ બહારથી કોષો થોડી દાખલ થાય છે અંદરથી, અથવા તો એ દિવાલ કેવી રીતે બનતી હશે? તો એ આ રીતે કોષના અંદર રહેલી વિવિધ અંગિકાઓ એ વિવિધ કાર્ય કરે છે. અને વિવિધ કાર્યો દ્વારા કોષના અંદર રહેલી જે અંગિકાઓ જે છે એના કોઈના બંધારણમાં કામ આપે છે, તો કોઈના સમારકામમાં એકબીજાને મદદરૂપ થતી હોય છે, કોઈ ઉર્જાનો સંગ્રહ કરે છે, કોઈ ખોરાક બનાવે છે, આ રીતે. તો અંતઃકોષરસ જાળ જે છે ફરીથી એમાંથી પ્રોટીન અને લિપિડનું નિર્માણ થાય છે અને જે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્રાવોના કાર્યમાં પણ એનો ઉપયોગ થાય છે. હવે આપણે અહીંયા નવો શબ્દ આવે છે ઉત્સેચક અને અંતઃસ્રાવ. તો ઉત્સેચક અને અંતઃસ્રાવની વાત કરીએ તો ઉત્સેચક કોને કહીશું? ઉત્સેચક વિદ્યાર્થી મિત્રો આગળ ભણવાના જ છો તમે આને વિશે પણ તેમ છતાં આપણે વાત કરી લઈએ. ઉત્સેચક એ જે પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે શું કહીશું? ઉત્સેચક. અને અંતઃસ્રાવ એ શું છે? એ અંતઃસ્રાવ જે છે એના વિશે બી તમે ધોરણ 10ના અંદર પ્રકરણ ભણશો આગળ, નિયંત્રણ અને સંકલન. અને એના અંદર તમારે અંતઃસ્રાવો વિશે ભણવાનું છે. અંતઃસ્રાવો વનસ્પતિમાં બી હોય છે અને પ્રાણીઓમાં બી હોય છે. એ અંતઃસ્રાવોના કારણે સજીવ જે છે એની વૃદ્ધિ અને વિકાસ થાય છે. અંતઃસ્રાવો જે છે એ ચોક્કસ જગ્યાએ ઉત્પન્ન થાય છે અને ચોક્કસ કાર્ય કરી અને એ વપરાઈ જાય છે. કેટલાક અંતઃસ્રાવો એવા છે કે જે કાયમી ઉત્પન્ન થતા હોય, કેટલાક અંતઃસ્રાવો એવા છે કે જે ટૂંકા ગાળાના હોય, અને કેટલાક અંતઃસ્રાવો જે છે ઉત્પન્ન થયા પછી અને એનું કાર્ય પૂરું થઈ જાય એટલે એ પાછા શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. તો આ રીતે અંતઃસ્રાવો અને ઉત્સેચકો. તો ઉત્સેચકો એ ફરીથી જે પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે કહીશું ઉત્સેચકો. એક ઉદાહરણ આપીએ ઉત્સેચક માટે. દાખલા તરીકે આપણે દૂધમાંથી દહીં બનવું. તો દૂધમાંથી દહીં બનવા માટે આપણે જાણીએ છીએ કે તમારા ઘરે તમારા મમ્મીને તમે પૂછી શકો છો કે મમ્મી આપણે દૂધમાંથી દહીં બનાવવું છે, તો આપણે સીધું દૂધની તપેલી લઈને તમે બહાર મૂકી દો, બરાબર, રાતના. અને જો એ ગરમીનું વાતાવરણ હોય તો દૂધ ફાટી જશે અને એમાંથી શું બનશે? દહીં. પણ આ જે પ્રક્રિયાને તમારે થોડી ઝડપી બનાવવી છે તો શું થશે? તો મમ્મીને પૂછજો તો તમારી મમ્મી તમને જવાબ આપશે કે દૂધના અંદર થોડું 1 ચમચી મેળવણ નાખી દેવાનું, એટલે કે એના અંદર થોડું દહીં કે છાશ 1 ચમચી નાખી દેવામાં આવે તો આ પ્રક્રિયા કેવી બની? ઝડપી. તો આ રીતે પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવવા માટે જે કાર્ય કરે છે એને શું કહેવાય? ઉત્સેચક. એટલે કે જે દૂધ કે દહીં જે છે દૂધમાં નાખવામાં આવે છે, દહીં કે છાશ, એના અંદર કયા બેક્ટેરિયા રહે છે? લેક્ટોબેસિલસ. એ બેક્ટેરિયા જે છે એના દ્વારા આ પ્રક્રિયા કેવી બનશે? ઝડપી. તો આમ પ્રક્રિયાને જે ઝડપી બનાવે છે એને શું કહે છે? ઉત્સેચકો. તો આ ઉત્સેચકો અને અંતઃસ્રાવોના કાર્યમાં પણ કોણ ઉપયોગી છે? અંતઃકોષરસ જાળ. તો એનું કાર્ય થયું. આગળ જોઈએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓના, પૃષ્ઠવંશી બી તમે આગળ ભણશો, તેમ છતાં કહી દઈએ કે જે પ્રાણીઓ જે છે એનો મેરુદંડનું કરોડ સ્તંભના અંદર રૂપાંતરણ થાય એને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ. દાખલા તરીકે આપણે તો પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યોને બિનવિષારી દ્રવ્યોમાં ફેરવે છે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના અંદર કેટલાક ઝેરી દ્રવ્યો કે દવાઓ જે દાખલ થયેલી હોય છે એને બિનવિષારી દ્રવ્યોના અંદર ફેરવવાનું કાર્ય પણ કોણ કરે છે? અંતઃકોષરસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે કોષીય અંગિકાઓના અંદર આપણે પહેલી અંગિકા જે છે અંતઃકોષરસ જાળ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ER, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ વિશે અભ્યાસ કર્યો. હવે પછી આપણે બીજી અંગિકા વિશે અભ્યાસ કરીશું. એના પહેલાં આપણે એક શબ્દ રહી ગયો છે તમને સમજાવવાનો, જીવરસ અને કોષરસ. તો કોષરસ અને જીવરસ એ બે શબ્દ એક જ નથી, એ બે શબ્દો અલગ અલગ છે. તો કેવી રીતે? તો કોષરસ કોને કહીએ છીએ? કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે જે આવેલો પ્રવાહી ભાગ તરલ તમને દેખાય છે એને આપણે કહીશું કોષરસ. પણ હવે આપણે કોષ કેન્દ્ર શું બોલીએ છીએ? કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચેનો ભાગ, વચ્ચેનો કીધું આપણે, કોષ કેન્દ્રને લીધું નથી. પણ જો તમે કોષ કેન્દ્ર અને કોષરસ પટલ વચ્ચેનો ભાગ, એટલે ત્રણે લઈ લો, કોષ કેન્દ્ર પટલ અને કોષરસ પટલ. તો આટલા સુધીનો જે ભાગ છે એને જીવરસ કહેવાય.
જ્યારે કોષરસ કોને કહેવાય? આ બંને વચ્ચેનો ભાગ, એટલે કે કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ વચ્ચેનો ભાગ, એને કોષરસ કહેવાય. તો કોષરસ અને જીવરસ એ અલગ અલગ વસ્તુ છે. કેટલીક વખત વિદ્યાર્થીઓ કોષરસની જગ્યાએ જીવરસ પણ લખી દેતા હોય તો એ ખોટું પડે છે. તો આ રીતે કોષરસ અને જીવરસ વચ્ચેનો એક ભેદ તમને સમજાવવાનો હતો, એ આપણે સમજાવી દીધો.